મેં કીધું પણ તો પછી મને જાણ ન હોય તો મને રાતે પીયુષા તમારા પોલીસ સ્ટેશનમાં રાતે પીયુષા હતા એમને કીધું તું સવારમાં એમને કીધું આઈથી ઉતરી ગયા ને એમને હા મને કે ભગતના ગામની હદ છે અહીંયા જાણ કરી દીધી છે એટલે જમાદાર અહીંયાથી આવશે ઇન્ક્વેસ્ટ કરવા માટે તમારા દારૂ ઉગાડવું હોય તો તમારી હાથમાં ફાટે ને એમ નથી તો પોતે સમજુ છું હા શું કામ આમ કરો છો એમ અમારે એક તકલીફ છે તમારે અને કોઈ પોલીસ જે આજે કાલ રાતુની 11 વાગ્યાની એવું કહે છે ને કે ઉલાના વિસ્તારમાં આવે ઉલા વિસ્તારમાં આવે છે એના વિરુદ્ધ પણ એક્શન લેવા જરૂરી એમ ચાંદ્રોલડિયા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે 12 કલાકથી રજડતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે ચાંદ્રોલડિયા થાનગઢ હાઈવે પર સ્ટંટબાજી થતા હોવાનો પણ આક્ષેપ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી જ સામે આવી રહ્યા છે જ્યાં સુરેન્દ્રનગરના થાનગઢમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। સુરેન્દ્રનગરના થાનગઢ નજીક અકસ્માતમાં યુવકનું મોત। ચાંદ્રોલડિયા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે 12 કલાકથી રજડતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। થાનગઢ હોસ્પિટલમાં સ્વજનો અને સ્થાનિકોના ટોળાઓ ઉમટ્યા। મૃતકની ઓળખ જયેશ હરિપનારા તરીકે થઈ। અકસ્માત બાદ મૃતદેહ થાનગઢ હોસ્પિટલમાં ખસેડાયો હતો। શાયલા અને થાનગઢ પોલીસની હદને લઈને વિવાદ છે તે વિવાદ ઊભો થયો। સ્વજનોમાં ભારે રોષ અને નારાજગીનો પણ માહોલ જોવા મળ્યો હતો ત્યારે ચાંદ્રોલડિયા થાનગઢ હાઈવે પર સ્ટંટબાજી થતા હોવાનો પણ આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો। સ્ટંટબાજીનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। હાઈવે પર અવારનવાર બાઇકરો સ્ટંટ કરતા હોવાની ફરિયાદ પણ મળી છે। મૃતકના પરિવારજનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે છેલ્લા 12 કલાકથી મૃતદેહ છે તે પોલીસ સ્ટેશનની હદને લઈને રજડતો હોવાનો આરોપ છે તે મૃતકના પરિવારજનોએ કર્યો હતો ને હવે જે રીતે બાઇક સ્ટંટના વિડીયો એ આ હાઈવે પરના વાયરલ થઈ છે તેને લઈને પોલીસે પણ સવાલો ઉઠાવ્યા છે કે અવારનવાર ફરિયાદો અમને મળે છે જેમાં બાઇક સ્ટંટરો એ બાઇક સ્ટંટ એ હાઈવે ઉપર કરતા હોય છે ને તેને લીધે જ કેટલાય અકસ્માતો છે તે અકસ્માતો પણ સર્જાતા હોય છે। હા સાયલા પોલીસને પણ બોલાવી હતી આજ 12 કલાક થઈ જશે કોઈ લોકો કેમ હજી નથી આવ્યા તમે અત્યારે એવું કહો છો તમે અત્યારે એવું કહો છો કે હવે આવે છે એમાં રાતે વર્દીના અમે હતા કેમ અમને અત્યારે એવું કહો છો કે રાતે સરકારી અધિકારી મેં કીધું પણ તો પછી મને જાણ ન હોય તો મને રાતે પીયુષા તમારા પોલીસ સ્ટેશનમાં રાતે પીયુષા હતા એમને કીધું તું સવારમાં એમને કીધું આઈથી ઉતરી ગયા ને એમને હા મને કે ભગતના ગામની હદ છે અહીંયા જાણ કરી દીધી છે એટલે જમાદાર અહીંયાથી આવશે ઇન્ક્વેસ્ટ કરવા માટે તો જમાદાર કેમ નથી આવ્યા શું કામ નથી આવ્યા 12 કલાક થઈ ગયો હા હું અત્યારે અમે ફોન કર્યો છે ભાઈ બધે હા બરોબર છે બધે હા એમને તમે કેટલા વાગ્યા તમે જો તમે ડીવાયએસપી સાહેબે વાત કરી 10:30 થયા છે કેમ નથી આવ્યા હા એમને માણા એક્સપાયર થઈ ગયો છે વાતમાં તમારા દારૂ ઉગાડવું હોય તો તમારી હાથમાં ફાટે ને એમ નથી તો પોતે સમજુ છું હા શું કામ આમ કરો છો એમ અમારે એક તકલીફ છે તમારે હા તો કેમ નથી બોડીમાં ખરેખર તમે જોવો જોઈએ ભાઈ સાહેબ આવે છે 12 કલાક થઈ જાય જમાદાર આવે છે હું કાકો તમે એસપી સાહેબ સાથે વાત કરાવો અમને ત્યારે મેં એસપી સાહેબ સાથે વાત કરી તેમ કરો વાત બરાબર એસપી સાહેબ ફોન લગાડો અમારા ભાઈને જે અમારા સમાજના છોકરાને જે પાડીને વહી ગયો અમારા સમાજના હોય તો ભલે ઇતર સમાજના હોય તો ભલે અમને કોઈ તકલીફ નથી પછી રેસ્ટિંગ કરીને જે લોકો નીકળ્યા એ સીસીટીવીમાં ક્યાંક આયા દિશે અને કાંઈક અમુક લોકો ઓળખે પણ છે એ લોકોને ચાલે કે એટેક નહીં કરે તાર લગીને ડેડ બોડી ઉપાડશું નહીં અમે લોકો આ બધાને અમારે બધા આગેવાનો બધાને માંગી એવી છે અને કોઈ પોલીસ જે આજે કાલ રાતુની 11 વાગ્યાની એવું કહે છે ને કે ઉલાના વિસ્તારમાં આવે ઉલા વિસ્તારમાં આવે છે એના વિરુદ્ધ પણ એક્શન લેવા જરૂરી એમ
બરાબર છે ને બધા એક્શન તો લેવી જ જોવે. ઈ બીટ જમાદારે પણ રાતે હતા જે 73 ઓબી વાળા હતા ને ઈ હતા બીટ જમાદાર કે મારામ નથી આવતું. સાયલા વાળા પણ આયા હતા કે અમારામ નથી આવતું. અમારા લોકોને જવાનું ક્યાં? એમાં હું પાકિસ્તાની છે એવું લાગે છે? પાકિસ્તાની હોય એવું લખી દો કે પાકિસ્તાની છે એમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.